આજે આપણે મંચુરિયન બનાવવાના છીએ। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ને બહુ સરસ બને છે ઘરે, ટૂંક સમયમાં બની જાય ફટાફટ। તો આપણે એની રીત બતાવવાના છીએ। એકદમ ટેસ્ટી ને બહુ સરસ બની ગયું છે, તમે જોઈ શકો છો। तीखानो पाउडर लीधो, आदू, मीठू, खांड, कैप्सिकम मरचा, आरा लोट, मेंदानो लोट, डूंगળી, कोबी, गाजर, कैप्सिकम मरचा, लसण, शेजवान चटनी, मंचुरियननी ग्रेवीनुं पेकेट। તમે જોઈ શકો છો આટલી સામગ્રીમાં એકદમ ટેસ્ટી તૈયાર થાય। તો આપણે કોબી લીધી, ગાજર લીધું, કેપ્સિકમ મરચું નાખ્યું છે, લસણ નાખવાનું છે, આદુ નાખવાનું છે, तीखानो पाउडर જોઈએ એમ, મીઠું નાખવાનું છે, ખાંડ નાખવાની છે 1 ચમચી, शेजवान चटनी નાખવાની છે, તીખી ને કલરફુલ હોય છે। આરા લોટ જોઈએ એમ નાખવાનું છે 2 ચમચી, પછી મેંદાનો લોટ નાખવાનો છે વધારે, મિક્સ કરી દેવાનું છે એકદમ। તમે જોઈ શકો છો આ રીતે મસળી નાખવાનું છે। તૈયાર છે। ગેસ ચાલુ કરશું, લોહી મૂકશું, તેલ નાખશું, તેલ ગરમ થવા દેવાનું છે। ગોટા નાખવાના છે, આવી રીતે ધીમા ગેસ ઉપર ફેરવતા રહેવાના છે આપણે। તેલ ગરમ થઈ ગયું હોય પછી કલર પકડવા માંડ્યો છે એકદમ। થોડી વાર ચડવા દેશું। હવે થઈ ગયા છે ગોટા આપણા તૈયાર, તળાઈ ગયા છે। તો આપણે કાઢી લઈશું એક બાઉલમાં। તો કાઢી લેવાના છે બાઉલમાં। હવે આપણે ગ્રેવી માટેની ચટણી તૈયાર કરશું। એક પેકેટ જ નાખવાનું છે, એમાં બીજું કાંઈ નથી નાખવાનું। આમાં બધાય ટેસ્ટ આવી જાય છે। તો એમાં પાણી નાખવાનું છે, મિક્સ કરવાનું છે એકદમ, હલાવી નાખવાનું છે હરખી રીતના। આપણે ગેસ ચાલુ કરવાનો છે, એક લોહી મૂકવાનું છે, 1 ચમચો તેલ નાખવાનું છે, તેલ ગરમ થવા દેવાનું છે, ડુંગળી નાખવાની છે, મરચું, લસણ, સરખી રીતના મિક્સ કરી દેવાનું છે, થોડું ચડવા દેવાનું છે। હવે આપણે તૈયાર કર્યું છે મિક્સર એ નાખવાનું છે પેકેટમાંથી ગ્રેવીનું। તો ઘટ થવા માંડી છે ગ્રેવી, તો આપણે ગોટા નાખી દઈશું। થોડી વાર માટે ચેડવવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણું મંચુરિયન। લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો જોતા રહેજો।